નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાજપા અગ્રણીઓની હાજરીમાં હાલોલ તાલુકા પંચાયત ખાતે ટીડીઓ અને તાલુકા ચૂંટણી અધિકારી એમડી રબારીની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું હતું. ભાજપા અગ્રણીઓની હાજરીમાં હાલોલ તાલુકા પંચાયત ખાતે ટીડીઓ અને તાલુકા ચૂંટણી અધિકારી એમડી રબારીની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું હતું, જેને લઈને 29 શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે કોંગ્રેસને વધુ એક ફટકો આપી હાલોલ તાલુકાની 29 શિવરાજપુર જિલ્લા પંચાયતની પેટા બેઠક પણ બિનહરીફ કરવામાં સફળતા મેળવી 29 શિવરાજપુર જિલ્લા પંચાયત પણ કબજે કરી છે. આપણે પંચમહાલ જિલ્લાની શિવરાજપુર જિલ્લા પંચાયત જે બેનનું અવસાન થયું હતું, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે જિલ્લા પંચાયતના હતા જેઓનું અવસાન થવાથી ખાલી પડેલ હતી સીટ. પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાની શિવરાજપુર જિલ્લા પંચાયતની અંદર જે પેટા ચૂંટણી હતી એની અંદર માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ, એમના વિકાસ હેઠળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે જે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રીને ભારતીય જનતા તરફથી ટિકિટ આપવામાં આવેલ મીનાબેન ઠાકોર પરમારને, જેમની સામે જે બેને ફોર્મ ભરેલ તે બેને પરત ખેંચી લીધું. ભારતીય જનતા પાર્ટીના વિકાસનો જે માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન જે વિકાસ ચાલી રહ્યો છે, જેની અંદર બેને કોંગ્રેસના ઉમેદવારે પણ સમર્થન કર્યું અને એમના સમર્થનની અંદર ફોર્મ પાછું ખેંચીને આજે એ શિવરાજપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થવા જઈ રહી છે. બિનહરીફ. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.